दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। तो विद्यार्थी मित्रों, આપણે જે ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 2 નો અભ્યાસ કરતા હતા, સપુષ્પી વનસ્પતિની અંદર લિંગી પ્રજનન, તેની અંદર આપણે જે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું કે ભ્રૂણપુટની રચના કેવી હોય અને ભ્રૂણપુટમાં જે કોષોની ગોઠવણી છે એ ગોઠવણી કઈ રીતે થઈ હોય। તો વિદ્યાર્થી મિત્રો, જો હજી કહું છું, રિપીટેશન કરું છું, જો આગલા લેક્ચરમાં તમે કન્ફર્મ હોય અને વ્યવસ્થિત જો આગલા લેક્ચર તમે કરેલા હોય, તમને ભ્રૂણપુટની રચના વિશે પરફેક્ટ જાણકારી હોય, એ ઉપરાંત પરાગરજમાંથી આપણે જોયું હતું કે કઈ રીતના નિર્માણ થઈ હતી નરજન્યુ, એ રચનાઓ જો તમને યાદ હશે તો હવેના ટોપિક સમજાશે। એટલે જો વિદ્યાર્થી મિત્રો તમે આગલા લેક્ચરો હજી જો વ્યવસ્થિત તમે એમાં કન્ફ્યુઝન હોય તો પહેલાં એ લેક્ચર જોવો, ફરીથી રિપીટેશન કરો ને પરફેક્ટ સમજાય જાય પછી જ આ લેક્ચર એટેન્ડ કરજો। તો હવે વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો જે ટોપિક છે એ ટોપિક છે પરાગનયન એટલે શું અને પરાગનયન છે કેટલી પ્રકારે થાય। આજનો આપણે જે ટોપિક અભ્યાસ કરો એ ટોપિકનું નામ શું છે તો કે ભાઈ પરાગનયન એટલે શું। પરાગનયન એટલે શું આપણો જે ટોપિક છે આજે છે પરાગનયન એટલે શું અને પરાગનયનના પ્રકારો, કેટલી પ્રકારે પરાગનયન થાય છે તેના વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું કે જે સપુષ્પી વનસ્પતિ હોય, સપુષ્પી વનસ્પતિ એટલે હવે આપણને ખબર છે કે જે વનસ્પતિ પુષ્પ ધરાવતી હોય એવી બધી જ વનસ્પતિઓને સપુષ્પી વનસ્પતિ કહેવાય। તો વિદ્યાર્થી મિત્રો, જે સપુષ્પી વનસ્પતિ હોય એ સપુષ્પી વનસ્પતિમાં આપણે જોયું હતું બે પ્રજનન અંગો હોય। ક્યાં ક્યાં? એક પુકેસર નર પ્રજનન અંગ અને એક સ્ત્રી કેસર માદા પ્રજનન અંગ। હવે તેની અંદરથી નરજન્યુ કેમાંથી ઉત્પન્ન થાય તો કે પરાગરજમાંથી। નરજન્યુ કેમાંથી ઉત્પન્ન થાય? પરાગરજમાંથી। અને માદાજન્યુ છે કેમાં ઉત્પન્ન થાય તો કે ભ્રૂણપુટની અંદર, કારણ કે અંડકોષ છે કેની અંદર બનતો તો? ભ્રૂણપુટની અંદર। એટલે માદાજન્યુ કેની અંદર નિર્માણ થાય? ભ્રૂણપુટની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ પ્રથમ જોઈએ કે જે સપુષ્પી વનસ્પતિ છે તેમાંથી આપણે લખી કે સપુષ્પી વનસ્પતિમાંથી સપુષ્પી વનસ્પતિમાં કે જે વનસ્પતિ પુષ્પ ધરાવતી તેવી વનસ્પતિમાં નરજન્યુ નરજન્યુ કેમાંથી નિર્માણ પામે તો કે પરાગરજમાંથી। આપણે જોઈએ કે નરજન્યુ છે તે કેમાંથી નિર્માણ પામે? પરાગરજમાંથી। અને વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ માદાજન્યુ, તો માદાજન્યુ છે એ કેમાં નિર્માણ પામે? માદાજન્યુ એટલે કે અંડકોષ, તો અંડકોષ કેમાં નિર્માણ પામતો હતો? કે ભ્રૂણપુટ, ભ્રૂણપુટમાં। ભ્રૂણપુટનું બીજું નામ પણ યાદ હોવું જોઈએ, માદાજન્યુજનક। તો વિદ્યાર્થી મિત્રો, ભ્રૂણપુટને માદાજન્યુજનક શું કામ કહેવાય? કારણ કે ભ્રૂણપુટની અંદર અંડકોષ બને, ભ્રૂણપુટની અંદર અંડકોષ બને, તો અંડકોષ છે એ ભ્રૂણપુટની અંદર બને, તો અંડકોષ છે એ માદાજન્યુ છે। તો માદાજન્યુ કેની અંદર નિર્માણ પામ્યો તો કે ભ્રૂણપુટની અંદર। એટલે ભ્રૂણપુટને આપણે બીજું શું નામ આપ્યું હતું? માદાજન્યુજનક। તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે જે સપુષ્પી વનસ્પતિઓમાં એમાં નરજન્યુ કેમાંથી ઉત્પન્ન થાય? પરાગરજમાંથી।
પરાગરજમાંથી. એટલા માટે જ પરાગરજને શું કહેવાય આપણે એ પણ નામ લખી લઈએ એટલે ખબર પડે. નર જન્યુજનક કહેવાય. કારણ કે નર જન્યુ છે પરાગરજમાંથી ઉત્પન્ન થાય અને ભ્રૂણપુટ છે ને કેવું કહેવાય તો કે માદા જન્યુજનક. શું કામ? કારણ કે જે માદા જન્યુ છે તે ભ્રૂણપુટની અંદર ઉત્પન્ન થાય, અંડકોષ. તો હવે વિદ્યાર્થી મિત્રો, જે વનસ્પતિ સપુષ્પી છે એટલે કે જે વનસ્પતિ પુષ્પ ધારણ કરે છે એવી વનસ્પતિમાં આપણે ખબર છે કે જે નર જન્યુ છે તે પરાગરજમાંથી ઉત્પન્ન થાય. પણ પરાગરજ ક્યાંથી ઉત્પન્ન થઈ આપણે ખબર હોવી જોઈએ. કારણ કે પુષ્પમાં પ્રજનન અંગો બે, પુકેસર જેને બીજું કહેવાય લઘુ બીજાણુ પર્ણ અને સ્ત્રી કેસર જેને બીજું કહેવાય મહાબીજાણુ પર્ણ. તો પુકેસરમાં પરાગાશય હોય, પરાગાશયમાંથી પરાગરજ ઉત્પન્ન થાય અને પરાગરજમાંથી નરજન્યુ બને. અને સ્ત્રી કેસરમાં બીજાશય, બીજાશયની અંદર અંડક અને અંડકની અંદર શું હોય? ભ્રૂણપુટ હોય, એમાંથી માદા જન્યુ બને. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આ જે નરજન્યુ અને માદા જન્યુ આ બંને અચલિત છે. આ આપણા માટે નીટ માટે પણ ઉપયોગી બને કે નરજન્યુ અને માદા જન્યુ બંને કેવા છે? અચલિત છે. કે બંને જન્યુઓ છે તે ચલન નથી. તો એનો મતલબ એમ કે જો ફલનની પ્રક્રિયા કરાવી હોય, કઈ પ્રક્રિયા? ફલનની. તો ફલનની પ્રક્રિયા કરવી હોય તો ફલન એટલે કે નહીં કહેવાય કે નરજન્યુ અને માદાજન્યુ ભેગા થાય અને ફલન કહેવાય. પણ જો વિદ્યાર્થી મિત્રો ફલનની ઘટના કરાવી હોય તો શું થવું જોઈએ? કે નરજન્યુ અને માદાજન્યુઓ જોડાવા જોઈએ. શું થાય? નરજન્યુ અને માદાજન્યુ જોડાણ થવું જોઈએ. આપણે જોઈએ કે ભાઈ પરાગરજ છે એમાંથી નરજન્યુ ઉત્પન્ન થાય અને ભ્રૂણપુટમાં માદાજન્યુ. તો આ બંને છે સપુષ્પી વનસ્પતિમાં અચલિત છે. હવે બંને અચલિત હોય તો ફલન થવા માટે તો નરજન્યુ અને માદાજન્યુ ભેગા થવા જોઈએ. તો ફલન થવા માટે બંને જોડાવા જોઈએ. તો આ જે જોડાવા માટે પ્રક્રિયા થાય કે નરજન્યુ ફલન માટે તેઓ બે સાથે લાવવા જરૂરી છે. હવે આ નરજન્યુ અને માદાજન્યુને સાથે લાવવા માટે ઘટના બને. એ ઘટનાનું નામ છે પરાગનયન. શું કહું છું સમજજો વિદ્યાર્થી મિત્રો કે નરજન્યુ અને માદાજન્યુ બંને અચલિત છે. તો ફલન થવા માટે નરજન્યુ અને માદાજન્યુ બંને જોડાવા જોઈએ. જો બંને જોડાશે તો શું થશે? કે બંને જોડાશે તો ફલન થશે. તો આ ફલન કરાવવા માટે પ્રક્રિયા થાય એનું નામ છે પરાગનયન. તો આ પરાગનયનમાં શું થાય? તો કે આ હેતુ સિદ્ધ કરવાની એક ક્રિયા છે. આ હેતુ સિદ્ધ કરવાની એક ક્રિયા છે. એટલે કે આપણે લખી આ હેતુ સિદ્ધ કરવાની ક્રિયા છે. કયો હેતુ? તો કે ફલન કરવા માટે એક પ્રક્રિયા છે. એનું નામ શું છે? પરાગનયન. તો પરાગનયન કેને કહેવાય? તો એના માટે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે પુષ્પમાં બે ભાગ, એક સ્ત્રી કેસર અને પુકેસર. તો આપણે એક સ્ત્રી કેસર દોરીએ. માનો કે આ સ્ત્રી કેસર છે. આ સ્ત્રી કેસરના ત્રણ ભાગ. આ ઉપરનો ભાગ કયો? પરાગાસન. આ નલિકા જેવો ભાગ કયો? પરાગવાહિની. અને આ ભાગ કયો? તો કે બીજાશય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે પુકેસર. તો આપણે સાઈડમાં એક પુકેસર દોરીએ. માનો કે આ પુકેસર છે. હવે વિદ્યાર્થી મિત્રો પરાગનયન કેને કહેવાય એ સમજવાનું છે. આપણે આ બાલી બે જ ભાગ જોઈ છે, પુષ્પની અંદર હોય, આપણે આગળ શીખી ચૂક્યા છીએ. પણ માત્ર આપણે આકૃતિ દોરીને સમજી તો આપણે સરળતા પડે. આપણે ફલન કરાવવાનું છે. તો નરજન્યુ અને માદાજન્યુ બે અચલિત છે. એક માદાજન્યુ અહીંયા છે, નરજન્યુ અહીંથી બનશે. તો આ બેને ફલન કરાવવા માટે ક્રિયા થાય એનું નામ શું છે? પરાગનયન. તો પરાગનયન કઈ રીતે થાય? તો કે ભાઈ પુકેસરના પરાગાશયમાંથી જ્યારે પરાગાશયનું સ્ફોટન થાય ત્યારે એમાંથી પરાગરજ મુક્ત થાય. શું થાય? પુકેસરમાં જ્યારે પરાગરજ મુક્ત થાય ત્યારે એ પરાગરજનું સ્થાપન, પરાગરજને
સ્ત્રી કેસરના પરાગાસન દ્વારા ગ્રહણ કરી લેવામાં આવે તો માનો કે અહીંયા આપણે જોઈએ આ સ્ફોટન થયું, આ સ્ફોટન થાય એટલે શું મુક્ત થાય? પરાગરજ. તો આ જે પરાગરજ પરાગાશયમાંથી મુક્ત થાય તે પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર પ્રસ્થાપિત થઈ જાય. આ પરાગાસન, આ જે પરાગરજ છે પરાગાશયનું સ્ફોટન થાય એટલે એમાંથી જે પરાગરજ મુક્ત થાય એ પરાગરજ ક્યાં વહી જાય? સ્ત્રી કેસરના પરાગાસન ઉપર પ્રસ્થાપિત થઈ જાય. આ ઘટનાને પરાગનયન કહેવાય. તો હવે આપને ખબર પડી જશે વિદ્યાર્થી મિત્રો પરાગનયન કેને કહેવાય, કેને કહેવાશે? તો કે પરાગરજ છે એ પરાગાશયમાંથી મુક્ત થાય અને સ્ત્રી કેસરના પરાગાસર ઉપર સ્થળાંતરિત થાય. આ પ્રક્રિયાને શું કહેવાય? પરાગનયન કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે વ્યાખ્યા લખવી હોય તો આપણે લખી શકીએ કે પરાગરજ પરાગાશયમાંથી મુક્ત થાય. આપણે લખી પરાગરજ પરાગાશયમાંથી મુક્ત થાય. પરાગરજ આ પરાગાશય, આ પુકેસરનો કયો ભાગ કહેવાય? પરાગાશય. પરાગાશયનું સ્ફોટન થાય એટલે એમાંથી પરાગરજ મુક્ત થાય અને આ મુક્ત થયેલી પરાગરજ છે ક્યાં જાય? તો કે મુક્ત થયેલી પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થળાંતરિત થાય. મુક્ત થયેલી પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થળાંતરિત થાય. સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થળાંતર થાય. આ ક્રિયાને પરાગનયન કહે છે. પરાગનયન કહે છે. તો વિદ્યાર્થી મિત્રો આથી એનું ડેફિનેશન કે ભાઈ અહીંયા પરાગનયન કેને કહેવાય. હવે આપણે પરાગનયનના પ્રકારો પણ સમજવાના છે. તો આપણે જોઈએ કે ફરીથી રિપીટ કરું છું કે સપુષ્પી વનસ્પતિમાં નરજન્યુ કેમાંથી ઉત્પન્ન થાય? પરાગરજમાંથી. અને માદાજન્યુ કેમાંથી ઉત્પન્ન થાય? તો કે ભ્રૂણપૂટમાંથી. પણ આ બે અચલિત છે. તો આપણે અચલિત હોય તો એ બે વચ્ચે ફલન કરાવવું હોય તો ફલન ક્યારે થાય? તો કે નરજન્યુ અને માદાજન્યુ જોડાય તે જરૂરી છે. તો ફલન થવા માટે ઘટના બને. કઈ ઘટના બને? તો કે પરાગનયન. તો કે આ હેતુ સિદ્ધ કરવા માટે, આ હેતુ એટલે કે ફલન કરાવવા માટે એક ક્રિયા થાય જેનું નામ પરાગનયન છે. તો પરાગનયનમાં શું થાય? તો કે પરાગાશયનું સ્ફોટન થાય એટલે એમાંથી પરાગરજ મુક્ત થાય. એ પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થળાંતરિત થાય. આ પ્રક્રિયાને પરાગનયન કહેવાય. તો બીજા નંબરમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આ જે પરાગનયનની પ્રક્રિયા છે તો પરાગનયનની પ્રક્રિયા સપુષ્પી વનસ્પતિઓમાં અદ્ભુત અનુકૂલનો કેળવે છે. અદ્ભુત અનુકૂલનો કેળવે છે કે સપુષ્પી વનસ્પતિઓમાં પરાગનયનની પ્રક્રિયા થવા માટે ઘણા પ્રકારના અનુકૂલનો સર્જે અને આ પરાગનયનની પ્રક્રિયામાં ઘણીવાર બાહ્ય કારકો પણ ભાગ ભજવે છે. આપણે એક સામાન્ય લીટી લખી કે પરાગનયનની પ્રક્રિયામાં બાહ્ય કારકો ભાગ ભજવે છે. બાહ્ય કારકો ભાગ ભજવે છે. બાહ્ય કારકો એટલે જેમ કે એક્ઝામ્પલ તરીકે લઈએ વિદ્યાર્થી મિત્રો તો કે ભાઈ ઘણી વખત આપણે કીટક જોયા હોય, બરાબર. જેમ કે ભમરા હોય તો આપણે માનો કે ભમરા છે એ પુષ્પ ઉપર બેહે એટલે પુષ્પ ઉપર બેહે એટલે એની સપાટી નીચે એવી ચીકણી હોય. પરિણામે પુષ્પ ઉપર બેસે એટલે એની નીચેની જે ચીકણી સપાટી છે એમાં પરાગરજ ચોટી જાય. તો પરાગરજ ચોટી જાય એટલે હવે ભમરો પાછા બીજા વનસ્પતિના પુષ્પ ઉપર બેસે તો એમાંથી પાછી ચોટી ગયેલી પરાગરજ ખરે એટલે ક્યાં આવી જાય? પરાગાસન ઉપર. તે પુષ્પના પરાગાસન ઉપર પ્રસ્થાપિત થઈ જાય. તો અહીંયા જો બાહ્ય કારક આવી ગયો. કયો બાહ્ય કારક? તો કીટક. તો આ રીતના ઘણી વખત પરાગનયનની પ્રક્રિયામાં બાહ્ય કારકો પણ ભાગ ભજવે છે અને એના માટે ઘણા પ્રકારના અનુકૂલનો પણ ધરાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે પરાગરજના પ્રકારો. આપણે શું જોવાનું છે? પરાગરજના પ્રકારો, આપણે પરાગનયનના પ્રકારો જોઈએ. તો આપણે જોઈએ પરાગનયનના પ્રકારો કે ભાઈ પરાગનયનની પ્રક્રિયા છે એ કેટલી પ્રકારે થાય. તો આપણે જોઈએ કે પરાગરજના સ્ત્રોતના આધારે કે પરાગરજ કયા પ્રકારની છે. પરાગનયનના 3 પ્રકારોમાં વહેંચી શકાય. પરાગરજના સ્ત્રોતના આધારે આપણે લખી પરાગરજના સ્ત્રોતના આધારે કે પરાગરજ છે
એ સ્ત્રી કેસરને ક્યાંથી મળે છે? પરાગરજ છે એ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર જે પરાગરજ આવી, પરાગરજ ક્યાંથી મળે છે? તો કે પરાગરજના સ્ત્રોતના આધારે પરાગનયનના પરાગનયનના 3 પ્રકારો પડે છે. આ યાદ રાખવાનું છે કે પરાગરજના સ્ત્રોતના આધારે પરાગનયનના 3 પ્રકારો પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા મગજમાં ક્વેશ્ચન થાય કે ભાઈ પરાગરજના સ્ત્રોતના આધારે પરાગનયનના 3 પ્રકારો એટલે કે પરાગરજ છે સ્ત્રી કેસરને ક્યાંથી મળી છે? એટલે કે પરાગનયનની જે ઘટના થઈ એના માટે પરાગનયનની ઘટના કેને કહેવાય? કે પુકેસરના પરાગાશયમાંથી પરાગરજ તેમાંથી સ્ફોટન થઈને પરાગરજ મુક્ત થાય અને એ પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર પ્રસ્થાપિત થાય. આ ઘટનાને પરાગનયન કહેવાય. તો આ પરાગરજ ક્યાંથી મળી છે એના આધારે પરાગનયનના 3 પ્રકાર પડ્યા છે. તો આપણે જોઈએ કે ભાઈ પરાગનયનના જે 3 પ્રકારો છે એ ક્યાં ક્યાં છે? તો એક છે સ્વફલન, બીજું છે ગૈટેનોગમી અને ત્રીજું છે પરવશ. આપણે જોઈએ કે ત્રીજું કયું છે? પરવશ. તો એની અંદર જોઈએ કે પરાગનયનના કેટલા પ્રકારો વિદ્યાર્થી મિત્રો? બોલો જી. 3 પ્રકારો. ક્યાં ક્યાં? સ્વફલન, ગૈટેનોગમી અને ત્રીજું કયું છે? પરવશ. તો આપણે જોઈએ કે 3 પ્રકાર ક્યાં ક્યાં? તો એક સ્વફલન, બીજું ગૈટેનોગમી અને ત્રીજું પરવશ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પૂછીએ કે ભાઈ પરાગનયનના કેટલા પ્રકાર? તો કે 3. સ્વફલન, ગૈટેનોગમી અને ત્રીજું કયું છે? પરવશ. તો આ 3 પ્રકારમાં શું ફેર? આપણે એ સમજવું પડે. પરાગનયનના 3 પ્રકાર: સ્વફલન, ગૈટેનોગમી અને પરવશ. તો આ 3 પ્રકારનું પરાગનયન થાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ક્વેશ્ચન થાય કે આ 3 પ્રકારનું પરાગનયન છે કઈ પ્રકારે થાય? જો આપણે એ સમજવું હોય તો સામાન્ય રીતે સ્વફલન કેને કહેવાય? કે તે જ પુષ્પમાં પરાગનયન થાય. આપણે સમજી, સ્વફલન કેને કહેવાય? કે તે જ પુષ્પમાં પરાગનયન થાય. તે જ પુષ્પમાં પરાગનયન થાય. તે જ પુષ્પમાં પરાગનયન એટલે કઈ રીતે? તો કે તે પુષ્પની પરાગરજ પુષ્પની પરાગરજ તે જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર પ્રસ્થાપિત થાય. પરાગાસન ઉપર પ્રસ્થાપિત થાય તેને સ્વફલન કહેવાય. તો આપણે થાય કે ભાઈ તે જ પુષ્પમાં પરાગનયન થાય એટલે શું? માનો કે આપણે એક વનસ્પતિ દોરીએ. આ આપણે વનસ્પતિ દોરી, બરાબર છે? તો આ વનસ્પતિ આપણે દોરી, તો આ વનસ્પતિમાં માનો કે આ રીતના અહીં આપણે 2 પુષ્પ દોરીએ. આ વનસ્પતિ છે, આપણે જોઈએ અહીંયા માનો કે એક જ વનસ્પતિ છે. આ વનસ્પતિ છે. આ વનસ્પતિમાં એક જ વનસ્પતિમાં આ રીતના 2 પુષ્પો છે. આ એક પુષ્પ અને માનો કે અહીંયા બીજું પુષ્પ આવેલું છે. આ બીજું પુષ્પ. હવે આ પુષ્પમાં આપને ખબર હોય અહીંયા આપણે સ્ત્રી કેસર દોરીએ, અહીંયા આપણે પુકેસર દોરીએ. અહીંયા પણ આપણે શું કરીએ? સ્ત્રી કેસર દોરીએ અને અહીંયા પુકેસર દોરીએ. હવે વિદ્યાર્થી મિત્રો સમજજો, સ્વફલન કેને કહેવાય? હવે માનો કે આ વનસ્પતિ તો એક જ છે, પણ માનો કે આ વનસ્પતિમાં એક જ પુષ્પ છે, એમાંથી પરાગરજ મુક્ત થાય. આ પુષ્પના પરાગાશયમાંથી આ પરાગરજ મુક્ત થઈ.
હવે જો આ પરાગરજ આ જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર પ્રસ્થાપિત થઈ જાય, પુષ્પ એક જ છે કે નહીં? ફરીથી કહું છું, સ્વફલન કેને કહેવાય? કે એક જ વનસ્પતિ હોય, એક જ વનસ્પતિમાં પણ એક જ પુષ્પ, કારણ કે આ એક જ વનસ્પતિ, આ ગુલાબનું ફૂલ છે, આ ગુલાબનું ફૂલ છે, પણ આ પરાગરજ અહીંયા આવે નહીં, છે બે ગુલાબના જ ફૂલ, પણ છતાંય આ પરાગરજ અહીંયા આવે તો એને સ્વફલન કહી શકાય, પણ એ ગોઈટેનો ગમે પ્રકાર થઈ જાય. પણ આપણે ખાલી સ્વફલન સમજી કે ભાઈ એમાં કેને કહેવાય સામાન્યતઃ? તો માનો કે એક જ પુષ્પનો, આ એક જ પુષ્પ છે, આ જ પુષ્પમાં પરાગનયન થાય. આ જ પુષ્પમાં પરાગનયન એટલે કે આ પુષ્પના પરાગાશ્રયમાંથી પરાગરજ મુક્ત થાય અને તે જ પુષ્પના સ્ત્રી કેસર ઉપર પરાગરજ પ્રસ્થાપિત થઈ જાય. તો આ જે પરાગનયન થયું, અહીંયા જે પરાગનયન થયું, એને કેવું કહેવાય? સ્વફલન કહેવાય. આ પરાગનયનને કેવું કહેવાય? સ્વફલન તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્ર, આપણે જોઈએ કે સામાન્ય રીતે કે પુષ્પ ખીલવા સાથે પરાગાશય અને પરાગાસન ખુલ્લા થવાથી સ્વફલન થાય એવું ભાગ્યે જ બને. આપણે જોઈએ કે સામાન્યતઃ, આપણે આ બાજુ લખ નાખી, સામાન્યતઃ પુષ્પ ખીલવાની સાથે જ, વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે સામાન્યતઃ કે જ્યારે પુષ્પ ખીલશે તો પુષ્પ છે તે ખીલવાની સાથે જ તેમાં કઈ પ્રક્રિયા થશે? તો કે જેવું પુષ્પ ખુલશે પુષ્પમાં પરાગનયન થાય, પુષ્પમાં પરાગનયન થાય. થાય એટલે કે પરાગરજ પરાગાસન પર પ્રસ્થાપિત થઈ જાય તેવું ભાગ્યે જ બને છે, તેવું ભાગ્યે જ બને છે. ત્યાં શું કહેવા માંગે છે? માનો કે જ્યારે પુષ્પ છે ખીલે, ખીલે એટલે પુષ્પ શું થાય? ખુલ્લું થાય. હવે જેવું પુષ્પ ખુલ્લું થાય એટલે તરત જ પરાગરજમાંથી પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થાય અને તરત જ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર પરાગજ પ્રસ્થાપિત થઈ જાય એવું તો ભાગ્યે જ બને. નકર સીધે સીધું સ્વફલન થાય નહીં, થોડોક સમય લાગે, બરોબર છે, પણ આવું તો ભાગ્યે જ બને. શું ભાગ્ય બને? કે જેવું પુષ્પ ખીલશે એવું તરત જ તે જ પુષ્પનું પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થાય અને તે જ પુષ્પના પરાગાસન પર, સ્ત્રી કેસરના પરાગાસન ઉપર તરત જ પ્રસ્થાપિત થઈ જાય એવું તો શું જોવા મળે છે? કે આવું સ્વફલન તો આપણે ભાગ્યે જ તેમાં જોવા મળે છે. તો બીજા નંબરમાં કહીએ કે આવા પુષ્પમાં સ્વફલન, પરાગરજની મુક્તિ અને ગ્રાહ્યતામાં તાલમેલ સાધવો જરૂરી છે. સમજો કે આવા પુષ્પ એટલે કે જેમાં સ્વફલન થતું હોય, અહીં લખી કે આવા પુષ્પો એટલે કે જેમાં સ્વફલન થતું હોય તેમાં, કે આવા પુષ્પ કે જેમાં સ્વફલન થતું હોય તેમાં ભાગ્ય જેવું બને કે આ શું ભાગ્ય જેવું બને? તો કે પુષ્પ ખીલવાની સાથે જ પરાગનયન થઈ જાય, એટલે કે પરાગરજ છે તે પરાગાશયમાંથી મુક્ત થાય અને પરાગાસન ઉપર પ્રસ્થાપિત થઈ જાય એવું ભાગ્ય જ થઈ જાય. તો આવા સ્વફલન થતું હોય એમાં શું થાય? તો કે તેમાં આપણે જોઈએ કે જે પરાગરજ છે તે મુક્ત થવી અને પરાગાસનના ગ્રાહ્યતામાં તાલમેલ હોવો જરૂરી છે. તાલમેલ હોવો જરૂરી છે. તો કઈ રીતે વિદ્યાર્થી મિત્રો? માનો કે જે વનસ્પતિમાં સ્વફલન થાય છે તો આપણે આવું જોયું કે પુષ્પ ખીલવાની સાથે જ સીધું જ પરાગનયન થઈ જાય સ્વફલન પ્રકારે, તેવું તો ભાગ્યે જ બને. શું કામ? કારણ કે જો પરાગરજ મુક્ત થઈ જાય, શું મુક્ત થઈ જાય? પરાગરજ. આપણે સ્ત્રી કેસર દોરીએ એટલે આપણે વધુ ખ્યાલ આવે, મોટી આકૃતિ જોઈએ એટલે ખ્યાલ આવે. માનો કે આ પરાગરજ આમાંથી મુક્ત થઈ ગઈ, આમાંથી પરાગરજ મુક્ત થઈ ગઈ, પણ હજી આ પરાગાસન છે એ પરાગરજને ગ્રહણ કરવા માટે હજી સક્ષમ છે
नहीं। तो कदाच परागरज मुक्त थई गई अने अहींया आवी तो आ परागासन छे परागरजने ग्रहण करशे नहीं, तो आनी वच्चे तालमेल न थयो। बरोबर छे। घणी वखत आ परागासन छे ए परागरजने ग्रहण करवा माटे परिपक्व थई गई होय तो एनी सामे परागरज मुक्त न थई होय तो परागनयन कई रीते थाय? तो शक्य नहीं। एटले के जो स्वफलन थतुं होय तो एमां परागरज मुक्त थवी अने परागासननी ग्राह्यतामां तालमेल होवो जरूरी छे। तालमेल मतलब के मानो के आ स्त्री केसर छे, ए स्त्री केसरनुं परागासन छे, ए परागरज ग्रहण करवा माटे तैयार छे, पण हजी जो आ परागरज छे અહીંથી મુક્ત न थई होय तो आ एक ज पुष्पमां होय तो आमां स्वफलन केम थाय? कारण के परागरज मुक्त नथी थई એટલા માટે। અને બીજા નંબરમાં માનો કે કદાચ પરાગરજ મુક્ત થઈ ગઈ તો હજી પરાગાસન છે એને ગ્રહણ કરવા માટે તૈયાર ન હોય તો પણ શું ન થાય? સ્વફલન ન થાય। એટલા માટે કીધું છે કે જેમાં સ્વફલન થતું હોય એવા પુષ્પમાં કેવું થતું હોય? સ્વફલન થતું હોય એવા પુષ્પમાં પરાગરજનું મુક્ત થવું અને પરાગાસનની ગ્રાહ્યતામાં તાલમેલ હોવો ખૂબ જ જરૂરી છે। તો બીજા નંબરમાં આપણે કહીએ કે આમાં બીજું શું હોવું જોઈએ કે પરાગાસન સ્વફલન થવા માટે પરાગાસન એટલે કે સ્ત્રી કેસરનું પરાગાસન અને પુકેસરનું પરાગાશય એકબીજાના કેવા હોવા જોઈએ? નજીક પણ હોવા જોઈએ। તો સ્વફલન થવા માટે સ્ત્રી કેસર અને પુકેસર બંને કેવા હોવા જોઈએ? એકબીજાની નજીક હોવા પણ ખૂબ જ આવશ્યક છે। તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ સ્વફલનની, પણ હજી અમુક વનસ્પતિ છે તે બતાવવાની છે, પણ તમે આ પેલા બોર્ડ વર્ક દોરી લ્યો। અહીંયા જો પેલા સ્વફલન ખબર પડવી જોઈએ કે સ્વફલન કેને કહેવાય? तो कि भाई तेज पुष्प में परागनयन थाय। तेज पुष्प में परागनयन एटले के आ पुष्प एक ज छे, जो आ वनस्पति एक ज छे, गुलाबनो छोड़, आ पुष्प ने आ पुष्प बे गुलाबना पुष्प ज छे, पण मानो के एक ज पुष्प होय तेमांथी परागाशयमांथी परागरज मुक्त थाय अने तेज पुष्पना स्त्री केसरना परागासन उपर प्रस्थापित थई जाय तो आवा परागनयनने केवुं कहेवाय? स्वफलन कहेवाय। हवे विद्यार्थी मित्रों आपणे बीजुं के जे स्वफलन थाय एनी अंदर शुं होय तो कि पुष्प खीलवानी साथे ज पुष्पमां खीलवानी साथे ज पुष्पमां परागनयन सीधे सीधुं थई जाय एटले के परागरज छे ते स्त्री केसरना परागासन उपर सीधे सीधुं प्रस्थापित थई जाय एवुं तो भाग्य ज बने। शुं काम? कारण के आवा पुष्पो के जेमां स्वफलन थाय छे एमां परागरज मुक्त थवी अने परागरजना ग्राह्यतामां तालमेल होवो जरूरी छे। तालमेल एटले हवे खबर पड़ी जाय विद्यार्थी मित्रों। तो तालमेल एटले के जो परागरज मुक्त थई गई होय तो साथे साथे परागाशय छे ग्रहणशील पण होवुं जोईए। जो आ परागासन ग्रहण करवा माटे सक्षम नहीं होय अने आमांथी परागरज मुक्त थई जशे तो एनो कांई मतलब छे नहीं। एटले के परागरजनी मुक्त थवुं अने परागासननी ग्राह्यतामां एटले के परागरजने ग्रहण करवानी क्षमता बे साथे थवुं जोईए। बे साथे थाय तो ज અહીંથી परागरज मुक्त थाय ए क्यां प्रस्थापित थाय? परागासन उपर केवी थई जशे? प्रस्थापित थई जशे। तो विद्यार्थी मित्रों थोड़ुंक बोर्ड वर्क छे तमे दोर नाखो। मारे स्पेसनो अभाव छे एटले थोड़ुंक जोशे, तमे स्क्रीनशॉट एवुं होय तो पाडी ल्यो અને જોઈ લ્યો। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ કે સ્વફલનમાં અમુક વનસ્પતિ એવી પણ છે જેમાં બે પ્રકારના પુષ્પો સર્જાય, હવાઈ પુષ્પ અને સંવૃત પુષ્પો। કેને હવાઈ પુષ્પ કહેવાય, કેને સંવૃત પુષ્પો કહેવાય હમણાં આપણે જોઈએ। તો કે ભાઈ કેટલીક વનસ્પતિ જેવી કે કઈ છે? વાયોલા વનસ્પતિ, આ વનસ્પતિના નામ છે। પછી અબુટી વનસ્પતિ અને એક બીજી કઈ છે? કેમેલિના વનસ્પતિ। આ વનસ્પતિમાં બે પ્રકારના પુષ્પો સર્જાય। ક્યાં ક્યાં? एक हवाई पुष्प ने एक संवृत पुष्प। बराबर। तो आपणे केमेलिना दोरी, केमेलिना एक वनस्पति आपणे दोरी, मानो कि आपणे केमेलिना वनस्पति दोरी तो આપણે જોઈએ અહીં કેમેલિના વનસ્પતિ દોરી, હવે આ કેમેલિની વનસ્પતિમાં બે પ્રકારના પુષ્પ આવે। एक हवाई पुष्प, तो अहीं जोई शको छो बे प्रकारना पुष्प, एक हवाई पुष्प पण होय अने संवृत पुष्प पण होय।
આપણે લખીએ આ કયા પુષ્પ છે? હવાઈ પુષ્પો. અને આ કયા પુષ્પ છે? સંવૃત પુષ્પો. તો બે વચ્ચે શું ફેર આપણે જોઈએ કે કેટલીક વનસ્પતિ એવી છે જેમ કે આપણે જોઈએ વાયોલા, અબુટી, કોમેલિનામાં, તો આ વનસ્પતિ એવી છે કે જેમાં બે પ્રકારના પુષ્પ. બે પ્રકારના પુષ્પ એટલે હવાઈ પુષ્પ અને સંવૃત પુષ્પ. તો હવાઈ પુષ્પ શું હોય? તો પહેલા આપણે હવાઈ પુષ્પ કે અન્ય જાતિઓમાં જેવા પુષ્પ જોવા મળે છે એવા જ પુષ્પ જોવા મળે. શું હોય? અન્ય જાતિઓમાં. જેમ કે તમે જો ભાઈ ગુલાબના છોડમાં જેવા પુષ્પો ખીલતા હોય, કારણ કે બધા હવાઈ પુષ્પ જ કહેવાય એક પ્રકારના. પછી બીજું તો કે ગલગોટા હોય તો એના પુષ્પ આપણે જોતા હોય, અથવા કોઈ પણ વનસ્પતિના આપણે પુષ્પ જોઈએ કે જે આપણે બહારથી જોઈ શકાય છે, ખુલ્લા હોય છે, એકદમ એના પાંખડીઓ કેવી હોય? ખુલ્લી હોય, બરાબર, કલિકા સ્વરૂપે ન હોય. તો જેમ બીજી વનસ્પતિઓના હવાઈ પુષ્પ હોય એવા જ કેમેલિયો, વાયોલા, અબુટી એવી વનસ્પતિઓના પુષ્પ ખુલ્લા જ હોય. એટલે કે જેમનું પરાગાસન અને પુષ્પાસન બે કેવું હોય છે? ખુલ્લું જ હોય છે. કેવું હોય? પરાગાસન અને પુષ્પાશય બે કેવું હોય? પરાગાશય અને પુષ્પાસન બંને ખુલ્લા જ હોય. સંવૃત પુષ્પ કેને કહેવાય? એવા પુષ્પ કોઈ જે ક્યારેય ખીલતા નથી. એટલે કે કેવા હોય? કલિકા સ્વરૂપે. તો આ પુષ્પ દેખાય છે એ કેવી છે? કલિકા સ્વરૂપે. માનો કે જે હવાઈ પુષ્પ હોય એ હવાઈ પુષ્પમાં શું હોય? તો આપણે જોઈએ કે હવાઈ પુષ્પ હોય તે આ રીતના હોય. આ માનો કે હવાઈ પુષ્પ છે, તો હવાઈ પુષ્પ છે તો એનું પરાગાસન ખુલ્લું હોય. અને બીજું આ પરાગાશય કેવું હોય? ખુલ્લું જ હોય. કારણ કે આ પુષ્પ કેવું છે? હવાઈ પુષ્પ છે. તો એ પુષ્પ ખુલ્લું હોય એટલે એનું પરાગાસન, પરાગાશય, પરાગાસન, પુષ્પાસન આ બધા ભાગ કેવા હોય છે? ખુલ્લા જ હોય છે. હવે માનો કે સંવૃત પુષ્પ હોય, તો માનો કે આ પુષ્પ છે સંવૃત છે. આપણે દોરી એટલે આપણે ખ્યાલ આવે. આપણે જોઈએ માનો કે આ સંવૃત પુષ્પ છે. કેવું પુષ્પ છે? આ જોઈ શકો છો સંવૃત પુષ્પ. સંવૃત પુષ્પ એટલે કે કલિકા સ્વરૂપે લે, કોઈ દી ખીલતું નથી, એટલે એને કેવું પુષ્પ કહેવાય? સંવૃત પુષ્પ કહેવાય. તો કે સંવૃત પુષ્પ છે કે જે ક્યારેય ખીલતા નથી. સંવૃત પુષ્પ કે જે ક્યારેય ખીલતા નથી. હવે આવા પુષ્પનું પરાગાશય અને પરાગાસન એકબીજાની નજીક હોય તો એવું પુષ્પ કે જે ક્યારેય ખીલતું જ નથી એને સંવૃત પુષ્પ કહેવાય. હવે જે સંવૃત પુષ્પ હોય એમાં પરાગાસન અને પરાગાશય બે એકબીજાની નજીક હોય. માનો કે આપણે સ્ત્રી કેસર દોરીએ, આ સ્ત્રી કેસર દોર્યું, આ પુંકેસર દોર્યું, તો હવે આમાં કલિકા સ્વરૂપે હોય એટલે આ કલિકા સ્વરૂપે છે, એટલે કે આ પુષ્પ ક્યારેય ખુલતું નથી. તો પરિણામે શું થાય કે અહીંથી બહારથી કોઈ પરાગરજ આવી શકે નહીં. બીજા નંબરમાં કે આ પરાગાસન, સ્ત્રી કેસરનું પરાગાસન અને પુંકેસરનું પરાગાશય એકબીજાની કેવા રહી? હંમેશા નજીક જ રહે. શું કામ? કારણ કે આ પુષ્પ ખુલતું નથી. જો પુષ્પ ખુલતું હોય તો આ બે દૂર જાય, પણ આ પુષ્પ ખુલતું જ નથી એટલે એને સંવૃત પુષ્પ કહેવાય. અને સંવૃત પુષ્પ હોય શું હોય? ક્યારેય ખીલતા નથી. અને આવા પુષ્પમાં પરાગાશય, સમજો પરાગાશય એટલે ઉપરના ભાગને શું કહેવાય? પરાગાશય અને પરાગાસન એકબીજાની કેવા હોય છે? નજીક હોય છે. જ્યારે પુષ્પ કલિકામાં પરાગાશયનું સ્ફોટન થાય ત્યારે પરાગરજ પરાગનયન માટે પરાગાસન ઉપર સ્થાપિત થાય. હવે માનો કે આ પુષ્પ છે કયા સ્વરૂપે કહેવાય? કલિકા સ્વરૂપે જ કહેવાય, કારણ કે ખીલતું નથી એટલે. તો કલિકા સ્વરૂપે એટલે પરાગાશયનું સ્ફોટન થાય. તો પરાગાશયનું સ્ફોટન થાય એટલે શું થાય? પરાગરજ શું થાય? મુક્ત થાય. તો હવે વિદ્યાર્થી મિત્રો આ પરાગરજ બહાર તો જઈ નથી શકવાની, કારણ કે પુષ્પ છે એ કલિકા સ્વરૂપમાં છે, બંધ છે. તો ફરજિયાત આ પરાગરજ ક્યાં પ્રસ્થાપિત થાય? એ જ પુષ્પના પરાગાસન ઉપર જ પ્રસ્થાપિત થાય, બીજે પ્રસ્થાપિત થઈ શકે નહીં, કારણ કે પુષ્પ છે એ બંધ છે. તો આપણે લખ્યું છે કે પુષ્પ કલિકામાં પરાગાશયનું સ્ફોટન થાય એટલે પરાગરજ મુક્ત થાય. હવે પરાગરજ મુક્ત થાય ત્યારે પરાગનયન માટે, પરાગનયન એટલે કે પુંકેસરનું પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર પ્રસ્થાપિત થાય અને પરાગનયન કહેવાય. તો પરાગનયન માટે તે પરાગાસનના સંપર્કમાં આવે છે. આમ અહીંયા ફરજિયાતપણે કેવું થાય? સ્વફલન જ થાય. સ્વફલન કેને કહેવાય? યાદ છે ને, હમણાં જ જોયું કે માનો કે એક જ પુષ્પ હોય, એ એક જ પુષ્પના પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થાય અને તે જ પુષ્પના પરાગાસન ઉપર પરાગરજ પ્રસ્થાપિત થાય તો એને સ્વફલન કહેવાય. તો અહીંયા એ જ થયું કે નહીં? પુષ્પ એક જ છે,
कारण के सवृत पुष्प छे એટલે બંધ છે તો બહાર તો જઈ નહીં શકે, તો એક જ પુષ્પનું પરાગાશય સ્ફોટન થયું અને એ જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર તે પ્રસ્થાપિત થયું તો અહીં શું થાય? સ્વફલન જ થાય. એટલે કે અહીંયા પરફલન થવાની કોઈ શક્યતા હોતી નથી. કયા પુષ્પમાં? સવૃત પુષ્પમાં પરફલન થાય જ નહીં. પરફલન એટલે કે બીજા પુષ્પની પરાગરજ ક્યારેય આવી શકે નહીં. તો હવે આપણે કહીએ કે સવૃત પુષ્પમાં પરાગરજની ગેરહાજરીમાં પણ બીજનું સર્જન થઈ જાય. યાદ રાખજો, આ વસ્તુ મગજમાં રાખવાની છે કે સવૃત પુષ્પ હોય, નીટ માટે આવું યાદ રાખવાનું. કેવા પુષ્પ? સવૃત પુષ્પ. કે પરાગરજની ગેરહાજરીમાં બીજનું સર્જન થઈ જાય તો આને અસંયોગી જનન કહેવાય. શું કહેવાય? આ શબ્દ આપણે યાદ રાખવાનો, અસંયોગી જનન. અસંયોગી જનન કહેવાય. શું કહેવાય? કે ભાઈ પરાગરજ નથી, ખરેખર બીજ ક્યારે સર્જાય? કે નરજન્યુ અને માદાજન્યુ બે ભેગા થાય ને એટલે પરિણામ એમાંથી બીજ બને. પણ ઘણી વખત પરાગરજ ન હોય તો સીધું અંડકોષમાંથી શું બની જાય? બીજ બની જાય. તો આને અસંયોગી જનન કહેવાય. આ ઘટનાને શું કહેવાય? અસંયોગી. એટલે કે ફલન વગર બીજનું નિર્માણ થઈ જાય એને અસંયોગી જનન કહેવાય. અસંયોગી જનન કેમાં થાય? સવૃત પુષ્પમાં થાય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો એના પછીનો આપણે જે ટોપિક જોવાનો છે એ છે ગેઇટેનોગોમી. કયો જોવાનો છે? ગેઇટેનોગોમી. આ તમે બોર્ડ વર્ક ઉતાર લેજો, જોઈ લેજો. આને હું જવા દઉં છું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ ગેઇટેનોગોમી. કારણ કે સ્વફલ આપણે જોઈએ કે પરાગનયનનો બીજો પ્રકાર ગેઇટેનોગોમી. હવે ગેઇટેનોગોમી કેને કહેવાય? માનો કે એક જ વનસ્પતિ હોય તો આપણે એક વનસ્પતિ દોરીએ. આ એક જ વનસ્પતિ છે. ધારો કે ગુલાબનો છોડ છે, આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ. કેનો છોડ છે? ગુલાબનો છોડ. હવે એમાં આ રીતના ડાળીઓમાંથી માનો કે પુષ્પ બને છે. કેનું સર્જન થયું? પુષ્પનું. તો આપણે જોઈએ કે વનસ્પતિ એક જ છે, એક જ વનસ્પતિ છે. આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ, માનો કે આ ગુલાબનો છોડ છે. એક્ઝામ્પલ તરીકે લઈએ, ગુલાબનો છોડ છે. તો એક જ વનસ્પતિ છે. એક જ વનસ્પતિ ઉપર બે પુષ્પ આવેલા છે. બે પુષ્પ આવેલા છે. પુષ્પ નંબર 1, પુષ્પ નંબર 2. આપણે ક્રમ આપીએ એટલે આપણે ખ્યાલ આવે. અહીંયા માનો કે આ પુષ્પમાં આ રીતના સ્ત્રી કેસર છે અને આ રીતના પુંકેસર છે. અહીંયા માનો કે પુષ્પ નંબર 1 માં સ્ત્રી કેસર પણ છે અને પુંકેસર પણ છે. તો ગેઇટેનોમી કેને કહેવાય? કે જ્યારે પરાગાશયનું સ્ફોટન થાય, એટલે કે પરાગાશયનું સ્ફોટન થાય એટલે એમાંથી શું મુક્ત થાય? પરાગરજ. હવે એ પરાગરજ વનસ્પતિના અન્ય પુષ્પો ઉપર પ્રસ્થાપિત થાય. તે જ વનસ્પતિ, સમજો, માનો કે આપણે એક વનસ્પતિ લીધી છે, ગુલાબનો છોડ. બરોબર છે? ગુલાબનો છોડ. તો આ ગુલાબના છોડમાં બે પુષ્પ છે, પુષ્પ નંબર 1, પુષ્પ નંબર 2. હવે માનો કે વનસ્પતિ તો એક જ છે. કઈ છે? ગુલાબનો છોડ જ છે. તો એક પુષ્પમાંથી પરાગરજ મુક્ત થઈ, એક નંબરના પુષ્પમાંથી શું થઈ? પરાગરજ મુક્ત થઈ. હવે એ પરાગરજ એક નંબરના પુષ્પમાં ન બેસે, પણ એ જ પરાગરજ તે જ વનસ્પતિ એટલે કે ગુલાબના છોડમાં જ બીજા પુષ્પ ઉપર આવીને બેસે. તો છે તો ગુલાબનું જ પુષ્પ, બે છે તો ગુલાબનું જ પુષ્પ, પણ પુષ્પ છે એ શું બદલાઈ ગયું? એક જ વનસ્પતિના એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં પરાગરજ થાય તો આને ગેઇટેનોગોમી કહેવાય. ખબર પડી જશે? ગેઇટેનોગોમી શું કહેવાય? ગેઇટેનોગોમી. ફરીથી બોલું છું કે પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ થઈ તે જ વનસ્પતિના, એક જ વનસ્પતિ છે કે ગુલાબનો છોડ, અન્ય પુષ્પો ઉપર, તો આ કયું છે? બીજું પુષ્પ છે, ત્યાં પરાગરજ પ્રસ્થાપિત થઈ જાય તો આને શું કહેવાય? ગેઇટેનોગોમી કહેવાય. શું કહેવાય? ગેઇટેનોગોમી. તો ગેઇટેનોગોમી કાર્યાત્મક રીતે આની નીચે અંડરલાઈન કરવાની છે. કાર્યની દ્રષ્ટિએ જોઈએ તો કેના જેવું છે? પરપરાગનયન જેવું છે. પરપરાગનયન કેને કહેવાય? કે બીજા પુષ્પની પરાગરજ, કોઈ પણ પુષ્પની પરાગરજ બીજા પુષ્પમાં પરાગાસન ઉપર પ્રસ્થાપિત થાય એને પરપરાગનયન કહેવાય. તો પરાગનયન તો કહેવાય પરપરાગનયન, પણ કાર્યાત્મક રીતે કાર્યની દ્રષ્ટિએ કેના જેવું છે?
પરપરાગનયન છે, પણ અહીંયા જે પરાગવાહકો ભાગ લે છે તે જનીનિક દ્રષ્ટિએ સ્વફલન સાથે શું કરે છે? સમાનતા દર્શાવે છે. અહીંયા શું કીધું? જનીનિક દ્રષ્ટિએ સમાનતા છે. શું કામ? કારણ કે જેવો ગુલાબના છોડનો ડીએનએ હશે, આનો જેવો ડીએનએ હશે, એવો જ ડીએનએ કેનો હશે? આ બે પુષ્પનો હશે. તો ડીએનએ તો બેયના કેવા છે? એક જ છે. એટલે જનીનિક દ્રષ્ટિએ કેવું છે? સ્વફલન સાથે સમાનતા દર્શાવે કે જનીનિક દ્રષ્ટિએ સ્વફલન ઘટના છે, પણ ક્રિયાત્મક રીતે કેવી છે? પરફલન જેવી છે. આ બે શબ્દ યાદ રાખવાના છે. બરોબર છે? કારણ કે પરાગરજ છે એ વનસ્પતિ કઈ છે? ગુલાબની વનસ્પતિ છે, તેની જ પરાગરજ છે કે નહીં? તો કે જેવી ડીએનએ આનો હશે આ પુષ્પનો, એવો જ ડીએનએ આ પુષ્પનો પણ હશે. શું કામ? કારણ કે બે એક જ વનસ્પતિમાંથી પુષ્પ બન્યા છે. તો આ ખાસ યાદ રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ગોઈટર્નોગોમી કેને કહેવાય? જો માનો કે પરાગાશયમાંથી જ્યારે પરાગરજ મુક્ત થાય ત્યારે તે જ વનસ્પતિના, આપણે કયો લીધો? ગુલાબનો છોડ, તે જ વનસ્પતિના અન્ય પુષ્પો ઉપર, અહીંયા જ પ્રસ્થાપિત ન થાય પણ ક્યાં વહી જાય? અન્ય પુષ્પો ઉપર પરાગાસન ઉપર પ્રસ્થાપિત થઈ જાય, આને ગેઇટેનોગોમી કહેવાય. તો હવે તો જ્યારે ગેઇટેનોગોમી છે એ ક્રિયાત્મક કાર્યની દ્રષ્ટિએ જો તો પરપરાગનયન જેવું છે. શું કામ? કારણ કે એક પુષ્પની પરાગરજ બીજા પુષ્પ ઉપર વહી ગઈ એટલે પરપરાગનયન કહેવાય. કાર્યની દ્રષ્ટિએ પરપરાગનયન છે, પણ જનીનિક દ્રષ્ટિએ છે કેવું છે? સ્વફલન કહેવાય. શું કામ? કારણ કે ભલે બે પુષ્પ અલગ અલગ છે, પણ બેયનો ડીએનએ તો એક જ છે. એક જ ગુલાબમાંથી બે બન્યા છે, એક જ છોડમાંથી બે પુષ્પ બન્યા છે. એટલે કે જનીનિક દ્રષ્ટિએ સ્વફલન છે અને ક્રિયાત્મક રીતે કેવો છે? તો કે ભાઈ પરફલન છે. તો આવું નીટમાં આપણે યાદ રખાય. એવું તો કઈ પરાગનયનની પ્રક્રિયા છે કે જે જનીનિક દ્રષ્ટિએ સ્વફલન છે અને ક્રિયાત્મક રીતે પરપરાગનયન છે? તો કેવું કહેવાય? ગેઇટેનોગોમી. બરાબર છે? સ્વફલનમાં શું હતું વિદ્યાર્થી મિત્રો? અહીં તમને યાદ કરાવવા માટે, સ્વફલન અને ગેઇટેનોગોમીમાં શું ફેર છે? બે સ્વફલનના જ પ્રકાર, પણ ગેઇટેનોગોમી કેને કહેવાય? કે આ પુષ્પની પરાગરજ માનો કે અહીંયા જ પ્રસ્થાપિત થઈ ગયું હોત તો આ કેવું કહેવાય? સ્વફલન કહેવાય. પણ વનસ્પતિ એક જ હોય, એની પરાગરજ ક્યાં વહી ગઈ? એ જ પુષ્પ, એ જ વનસ્પતિના બીજા પુષ્પ ઉપર વહી ગઈ, તો આને શું કહેવાય? શું કહેવાય? તો કે ભાઈ કેવું કહેવાશે? ગેઇટેનોગોમી કહેવાય. અહીંયા પરાગવાહકો ભાગ લે છે. પરાગવાહકો એટલે ખબર પડશે ને? માનો કે આ પુષ્પની પરાગરજ અહીંયા લઈ જાવી હોય તો માનો કે કોઈ કીટક બેસે, ભમરો બેસે, તો એમાં પરાગરજ ચોટી જાય. હવે ભમરો ઉડીને પાછો આ પુષ્પ ઉપર આવે, બીજા ગુલાબના પુષ્પ ઉપર, અહીંયા પરાગરજ ખરે, તો અહીં કોણ ભાગ લે છે? પરાગવાહકો છે તે ભાગ લે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લો પ્રકાર જોઈએ. છેલ્લો પ્રકાર કયો છે? તો કે ભાઈ પરવશ. છેલ્લો પ્રકાર કયો છે એનો? પરવશ. તેના વિશે આપણે અભ્યાસ કરીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમજી પરવશ. સ્વફલનનો આપણે જોઈએ કે સોરી પરાગનયનનો આપણે ત્રીજો પ્રકાર પરવશ. તો પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ અન્ય વનસ્પતિના પરાગાશર ઉપર પ્રસ્થાપિત થાય તેને શું કહેવાય? પરવશ કહેવાય. તો માનો કે આપણે એક બીજો ગુલાબનો છોડ અહીં દોરી, આપણે શું કરી? આ બીજો ગુલાબનો છોડ દોરી, એમાં આપણે પુષ્પ દોરી નાખી, આપણે પુષ્પ દોર્યા, એમાં પુષ્પ દોરીએ. આ ઉપરાંત આપણે શું દોરવાનું? તો કે સ્ત્રી કેસર અને પુકેસર. આ બંને બાજુ આપણે સ્ત્રી કેસર દોરીએ અને આ ઉપરાંત શું દોર્યું? પુકેસર. તો હવે વિદ્યાર્થી મિત્રો એ સમજજો, આપણે ગુલાબના છોડ બે લીધા છે. આ એક ગુલાબનો છોડ, આ બીજો ગુલાબનો છોડ. હવે આપણે જોઈએ કે પરવશ કેને કહેવાય? સ્વફલન કેને કહેવાય? ફરીથી જોઈએ. એક જ વનસ્પતિ હોય, એક જ પુષ્પ હોય, એ પુષ્પની પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થાય અને તે જ પુષ્પના પરાગાસન ઉપર પ્રસ્થાપિત થાય તે સ્વફલન. ગોઈટર્નોગોમી તો કે ગેઇટેનોગોમી કેને કહેવાય? વનસ્પતિ એક જ હોય, એના બે અલગ અલગ પુષ્પ, તો એક પુષ્પના પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થાય અને એ પરાગરજ તે જ વનસ્પતિના બીજા પુષ્પના પરાગાસન ઉપર પ્રસ્થાપિત થાય, આ ઘટનાને ગેઇટેનોગોમી કહેવાય. તો કાર્યાત્મક રીતે પરફલન જેવું થયું. પરફલન શું કામ? કારણ કે એક પુષ્પની પરાગરજ બીજા પુષ્પ ઉપર ગઈ એટલે આને પરફલન કહેવાય. પણ જનીનિક દ્રષ્ટિએ કેવું થયું? સ્વફલન. કારણ કે બેયનો ડીએનએ તો એક જ છે.
હવે આપણે જોઈએ પરવશ કેને કહેવાય. માનો કે આ ગુલાબનો છોડ એક છે, આ બે છે, એટલે બે અલગ અલગ વનસ્પતિ થઈ ગઈ. બે અલગ અલગ વનસ્પતિ થઈ. ગુલાબનો છોડ એક, ગુલાબનો છોડ બીજો, એટલે બે અલગ અલગ વનસ્પતિ થઈ. હવે એક વનસ્પતિના પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થાય અને તે બીજી વનસ્પતિના પુષ્પ ઉપર પરાગાસન ઉપર પરાગરજ પ્રસ્થાપિત થાય તો આને શું કહેવાય? પરવશ કહેવાય. સમજાઈ જશે આપને? સમજો, જોજો. તો અહીંયા કહેવાય કે પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થઈ, પણ એ પરાગરજ અન્ય વનસ્પતિ, તો આ બીજી વનસ્પતિ આવી ગઈ ગુલાબનો છોડ, અન્ય વનસ્પતિ તેના પરાગાસન ઉપર, તેના પુષ્પના પરાગાસન ઉપર પ્રસ્થાપિત થાય તો આ ઘટનાને કેવી કહેવાય? પરવશ કહેવાય. આ એકમાત્ર એવું પરાગનયન છે કે જેનું પરાગાસન છે તે જનીનિક ભિન્નતા ધરાવે. કારણ કે આનો ડીએનએ પણ અલગ હોય અને આનો ડીએનએ પણ થોડો ઘણો અલગ હોય. તો આ એક એવી પરાગનયનની ઘટના છે જેમાં શું સર્જાય? જનીનિક ભિન્નતા સર્જાય. બાકી સ્વફલનમાં કે ગૈટનોગોમીમાં જનીનિક ભિન્નતા સર્જાતી નથી. જ્યારે અહીંયા પરવશમાં શું સર્જાય છે? જનીનિક ભિન્નતા છે તે સર્જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ પરાગનયન અને તેના પ્રકારો વિશે. એવું લાગે તો વિડીયો થોડોક રિપીટ કરજો. એકદમ ઇઝી છે, આકૃતિના આધારે સમજતા જજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.